એક જોરદાર પિતા ક્ષીરદંબક નામના એક પંડિત હતા. પંડિત હોય એટલે તો પૂછવાનું જ શું, બસ આખો દિવસ ભણે અને ભણાવે. આ પંડિત બહુ મજાના હતા. મોટું મોટું પેટ, જાડા કાચવાળા ચશ્મા, હાથમાં ચોપડીઓનો થેલો, દેખાવમાં રૂડા રૂપાળા, બટક બોલા, વિદ્યાર્થીઓને હસતા હસતા ભણાવે અને ભણતા ભણતા હસાવે. અને હા, આ પંડિતજીનો ગુસ્સો પણ બહુ, કારણ કે જે વિદ્યાર્થીએ પાઠ ન કર્યો હોય, હોમવર્કમાં ભૂલ હોય કે અધૂરું હોય તો તેઓને બોલે. હાથમાં લીમડાના ઝાડની એક લીલીછમ સોટી રાખે. જે છોકરાઓ તોફાન કરે તેમને સ ટા ક કરતા પડે. અને આ પંડિતજી પ્રેમાળ પણ બહુ. જે છોકરાઓ સારું સારું ભણે, ભણવામાં ધ્યાન આપે, તેને ઇનામ આપે, તેના વખાણ કરે અને તેની સાથે મજા મસ્તી પણ કરે. એકવાર આ પંડિતજી પાસે 3 વિદ્યાર્થીઓ ભણવા માટે આવ્યા. ત્રણેય વિદ્યાર્થીઓ પંડિતજીના ગામના જ હતા. પંડિતજીનું ગામ એટલે શક્તિમતી ગામ. પહેલો વિદ્યાર્થી રાજાનો દીકરો હતો એટલે લોકો તેને રાજપુત્ર કહીને બોલાવતા. વસુ તેનું નામ હતું. બીજો વિદ્યાર્થી ખૂબ ભલો ભોળો હતો. તેને ગામના લોકો નારદજી કહીને બોલાવતા અને ત્રીજો વિદ્યાર્થી હતો પંડિતજીનો દીકરો પર્વત, તેનું નામ હતું. ત્રણેય વિદ્યાર્થીઓની પાક્કી દોસ્તી. ત્રણેયને એકબીજા વિના ચેન ન પડે. સાથે રહેવાનું, સાથે ભણવાનું, સાથે જમવાનું, બધું જ પંડિતજીના ઘરમાં જ.